જમ્મુ કાશ્મીરમાં આકાશી આફતનો કહેર, રામબનમાં ભૂસ્ખલનથી 3ના મોત, અનેક જગ્યાઓ પર રસ્તાઓ બંધ, વાહનો પણ પૂરના પાણીમાં તણાયા. રાહને તાલુકા મથક બનાવવા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આપ્યા સંકેત, કહ્યું કે મુખ્ય સેન્ટર રાહ બની રહ્યું છે, તમારા બધાનું સપનું થશે પૂર્ણ. મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ હોય એની અલગ અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે. અમદાવાદની વીએસના ક્લિનિકલ ટ્રાયલના કૌભાંડ પર મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ મુદ્દે તપાસ કરીશું. રાજ્ય સરકારોના જે ક્લિનિકલ રિસર્ચની વાત છે એ અમે જોઈ લઈશું. સુરેન્દ્રનગર જિલ્લા આપ પ્રમુખ પર મારામારી કર્યાનો ડોક્ટરનો આરોપ, મયુરભાઈ સાકરિયા સહિત 7 શખ્સે હોસ્પિટલમાં પહોંચી ડોક્ટર તેમના પત્નીને માર માર્યાનો દાવો. બેંગલુરુ એરપોર્ટ પર ટેમ્પો ટ્રાવેલની ઇન્ડિગોની વિમાનની સાથે ટક્કર, શુક્રવારે બનેલી ઘટનાની તસવીરો વાયરલ, ટેમ્પો ડ્રાઈવરને નુકસાન, કોઈ ઈજા નહીં.